હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયોની અંદર આપણે બોર છે એને આપેલી હાઇડ્રોજન પરમાણુ માટેની જે અભિધારણાઓ છે એની આપણે શરૂઆત કરી અને એમાંથી ઘણી બધી અભિધારણાઓ આપણે કાલે સમજ્યા હતા અને એમાં સૂત્રો પણ આપણે કાલે જોયેલા. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના થશે, જે નીટના પ્રશ્નોના આન્સર આપવાના થશે અને આગળની થિયરીઓ સમજવા માટે થોડો એવો ઉપયોગ કરવાનો થશે. એટલે ખાસ મહત્વની બાબત એ છે કે એની અંદર જે સૂત્રો છે ખાલી તૈયાર કરવા એના પૂરતા નથી, કારણ કે સૂત્ર આપણને આવડ્યા પછી પણ જ્યારે દાખલો એની ઉપરથી પૂછવામાં આવે ત્યારે આપણે આટલા બધા સૂત્રમાંથી કયું સૂત્ર વાપરવું અથવા જ્યારે દાખલાને ફેરવવામાં આવે છે ત્યારે એ સૂત્રનો ઉપયોગ કરી અને બીજા સૂત્ર વડે એને કેવી રીતે કન્વર્ટ કરવું એ આપણને આવડતું હોવું જોઈએ. આ એક બાબત તમને જો આવડી ગઈ તો તમે સરળતાથી આ બધા દાખલાના પૂરા માર્ક મેળવી શકો છો. તો આ ચેપ્ટરની અંદર સૌથી જો વધુ પૂછાવાની શક્યતા હોય તો વધુ તમને દાખલા પૂછે છે, થિયરી પૂછે છે, એવું નથી કે તો નથી પૂછતા, પણ એની સાપેક્ષે દાખલાનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે હોય છે. એટલે થિયરી આવડશે તો સૂત્ર આવડશે અને સૂત્ર આવડશે તો દાખલા. તો હવે અત્યાર સુધીના આપણે જે બોરના અભિધારણા છે એની અભિધારણાઓ આપણે સમજ્યા. તો એ બોરના નમૂના પ્રમાણે આપણે આવી વાત કરી શકીએ કે પહેલી વાત એવી કરી શકીએ કે બોરે દર્શાવેલી ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ. બોરે શું દર્શાવી કે આ કક્ષા છે એ સ્થિર કક્ષા છે અને એમાં ઇલેક્ટ્રોન છે એ શું કરે છે, ગતિ કરે છે અને કોણીય વેગમાન આટલું હોવું જોઈએ. તો બોરે દર્શાવેલ સ્થિર કક્ષાઓ ને આપણે n બરાબર 1 2 3 4 આવી રીતે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે એના વડે શું કરી છે, દર્શાવેલ છે. જેને શું કહેવામાં આવે તો કે જેને મુખ્ય ક્વોન્ટમ આંક n કહે છે. તો જો જે બોહર નામના વૈજ્ઞાનિકોએ જે કક્ષાઓ દર્શાવી કે આ સ્થિર કક્ષા છે, આ બીજી સ્થિર કક્ષા છે, ત્રીજી સ્થિર કક્ષા છે, આ ચોથી સ્થિર કક્ષાઓ છે, તો એ n ના મૂલ્યો 1 2 3 અને 4 5 જે અનંત સુધી ઇન્ફિનિટી, તો એવા n ના ધન પૂર્ણાંક મૂલ્યો છે એને શું કહેવામાં આવે તો કે મુખ્ય ક્વોન્ટમાંક કહેવામાં આવે છે. ક્વોન્ટમાંક એટલે શું, કેટલા પ્રકારના ક્વોન્ટમાંક આવે, એના દ્વારા શું નક્કી કરી શકાય, એ બધું જ આપણે આગળ ડિટેલની અંદર ભણવાના છીએ. પણ હાલ પૂરતું આપણે શું યાદ રાખશું તો કે જે કક્ષાઓ છે એને જે નંબર આપવામાં આવ્યા છે એ નંબરને મુખ્ય ક્વોન્ટમાંક કહેવામાં આવે છે. આટલું આપણે હાલ પૂરતું યાદ રાખશું. તો સ્થિર કક્ષાઓ છે એની ત્રિજ્યાની વાત કરીએ તો સ્થિર કક્ષાઓની ત્રિજ્યા તો આ સ્થિર કક્ષાની જો તમારે ત્રિજ્યા મેળવવી હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરી અને તમે ત્રિજ્યા મેળવી શકો. દાખલા તરીકે એનો ઉદાહરણ પણ આપણે જોશું કે તમને એવું કહે કે હાઇડ્રોજન પરમાણુ છે એમાં પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અથવા પાંચમી કક્ષા માટે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી થાય એ મેળવો. તો આપણને એવા સમયે કયા સૂત્રનો ઉપયોગ કરશું એના માટેની આપણે ચર્ચા કરવાની છે. તો એના માટેનું સૂત્ર છે કે ત્રિજ્યા મેળવવા માટે Rn બરાબર A0 * n². સૂત્ર શું છે તો કે Rn બરાબર A0 * n². અંદર જે પદો આપેલા છે એની માટેની વાત કરીએ તો જ્યાં
A0 તમને પ્રશ્ન થાય સાહેબ A0 નું મૂલ્ય લેવું શું તો કે A0 બરાબર આપણે મૂલ્ય મૂકવાનું થશે 52.9 પાઇકોમીટર હવે આ છે શું A0 તો A0 છે એ ભૂમિય અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા દર્શાવે છે શું દર્શાવે છે તો કે ભૂમિય અવસ્થાની અંદર ભૂમિય અવસ્થા એટલે શું પાછું આપણને એ ખબર હોવી જોઈએ તો ઉદાહરણ તરીકે તમારું ઘર છે એ તમારી ભૂમિય અવસ્થા છે પૈસા મળ્યા પછી રૂપિયા મળ્યા પછી તમે જે જગ્યા ઉપર તમે જાઓ છો એ તમારી ઉત્તેજિત અવસ્થા કહેવાય તો ભૂમિય અવસ્થા એટલે તમારી સ્થાયી ઊર્જા અવસ્થા એટલે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન માટે કઈ કક્ષામાં હોય તો કે 1s1 ની અંદર એટલે કે એ n બરાબર પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય તો એ હાઇડ્રોજન માટે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એની ભૂમિય અવસ્થા કહેવામાં આવે છે એ જ ઇલેક્ટ્રોન બીજી અથવા ત્રીજી કક્ષામાં ઊર્જા મેળવીને જાય તો એને એની કેવી ઊર્જા અવસ્થા કહેવામાં આવે ઉત્તેજિત ઊર્જા અવસ્થા કહેવામાં આવે છે તો હવે ભૂમિય અવસ્થા એટલે શું ખબર પડી ચાલો હવે આપણે જોઈએ n એટલે શું તો આપણે અહીંયા દર્શાવ્યું છે n તો n નું મૂલ્ય થાય 1 2 3 4 કોઈ પણ એ કઈ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગયો છે એની ઉપર આધાર રાખે તો 1 2 3 4 એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક કયો ક્વોન્ટમ અંક તો કે મુખ્ય ક્વોન્ટમ અંક દર્શાવે છે તમને પ્રશ્ન એવો થાય સાહેબ અમને ખબર કેવી રીતે પડે કે n બરાબર અમારે શું મૂકવાનું છે તો જો તમને એવું કીધું કે બીજી કક્ષામાં રહેલા હાઇડ્રોજનની બીજી કક્ષા માટે પરમાણુય ત્રિજ્યા મેળવો તો n બરાબર શું મૂકવાનું 2 એમ પૂછે કે ત્રીજી કક્ષા માટે મૂકો તો n બરાબર શું મૂકવાનું 3 તો આમ પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યાને બોહર કક્ષા કહેવામાં આવે એટલે જે હાઇડ્રોજન માટે શું આપેલું બોહરે પરમાણુય પરમાણુનું મોડેલ તો આમ પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યાને બોહર ત્રિજ્યા કહે છે જેનું મૂલ્ય કેટલું હોય તો કે 52.9 પાઇકોમીટર છે તો આ પ્રથમ સ્થિર કક્ષા એટલે કોની પ્રથમ સ્થિર કક્ષા તો હાઇડ્રોજનની બરાબર તેવી પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યા છે એને બોહર કક્ષા અથવા બોહર ત્રિજ્યા કહે છે આપણે કક્ષા શબ્દ સમજીએ બોહર કક્ષા કહે છે અને જેનું મૂલ્ય કેટલું હોય 52.9 પાઇકોમીટર જેવું હોય અને સામાન્ય રીતે આપણે જો હાઇડ્રોજનની વાત કરીએ તો એનો ઇલેક્ટ્રોન એટલે જ્યારે એ ભૂમિય અવસ્થામાં હોય એટલે કે સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પ્રથમ સ્થિર કક્ષામાં જ હોય છે તો હવે કદાચ તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે હાઇડ્રોજનની દ્વિતીય કક્ષાની બોહર ત્રિજ્યા ગણો પ્રશ્ન શું છે ઉદાહરણ તરીકે જોઈએ તો આજની આપણે તારીખ લખી દઈએ ભાઈ તારીખ 4/11/20 અને આ બોર્ડ નંબર આપણું પહેલું ચાલો તો આપણે આ બે સૂત્રો એક સૂત્ર જોયું કે આવી રીતે તમે ત્રિજ્યા મેળવી શકો છો તો એનું ઉદાહરણ જોઈએ કે કેવી રીતે તમે દાખલો ગણી શકો તો ઉદાહરણ તરીકે આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે હાઇડ્રોજનની દ્વિતીય કક્ષાની બોહર ત્રિજ્યા
મેળવો. અને આ પ્રશ્ન છે એ JEE ની અંદર મેન્સની પરીક્ષા આવે છે એમાં 2017 માં પૂછાયેલો છે. મેન્સની પરીક્ષાની અંદર 2017 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ છે એના માટે દ્વિતીય કક્ષાની બોહરની ત્રિજ્યા મેળવો. તો જો આપણને ત્રિજ્યા માંગી છે Rn, પણ કેવા તો કે બીજી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. ચાલો હવે બીજું શું માંગ્યું તો કે એના ઉપરથી રકમ ઉપરથી બીજો ડેટા શું બનાવી શકો, દ્વિતીય કક્ષા. એટલે કક્ષા એટલે n અને n નું મૂલ્ય કીધું કેવું કીધું છે દ્વિતીય કક્ષા માટેનું. તો આપણી પાસે સૂત્ર શું છે, તો આપણી પાસે સૂત્ર આવું છે કે ભાઈ Rn બરાબર A0 n². ચાલો r કઈ કક્ષા માટે તો કે બીજી કક્ષા માટે, એટલે આ n છે શું દર્શાવે કક્ષા. તો બીજી કક્ષા માટેની ત્રિજ્યા તો A0 માટે ફરજિયાત હાઇડ્રોજન હોય એટલે કેટલા લેવાના તો કે 52.9 પાઇકોમીટર. ચાલો ગુણ્યા n એટલે કેટલા છે બીજી કક્ષા એટલે 2 નો વર્ગ. હવે જોઈએ તો આ 52.9 પાઇકોમીટર છે એને મીટરમાં ફેરવવા હોય તો ગુણ્યા 10⁻12 મીટર લખાય. અને આ તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ચૂકેલા છો એટલે કદાચ ભૂલાઈ ગયું તો એક વખત જોઈ લેજો. તો ચાલો મેં આને શું કર્યા પાઇકોમીટર ને મીટરમાં ફેરવા, બીજું કંઈ કર્યું નથી. 2 નો વર્ગ કેટલો થાય 4. તો હવે ફક્ત આપણે ગુણાકાર કરવાનો છે તો કે ભાઈ 52.9 ગુણ્યા 4 એટલે આપણને 211.6 એવો આન્સર મળે છે. તો 211.6 ગુણ્યા 10⁻12 મીટર મળી. તો જો આ 10⁻12 મીટર છે એને મારે એંગસ્ટ્રોમ માં ફેરવવા હોય. હવે જો આમાં એવું થાય કે તમારે જવાબ ભલે આવ્યો પણ જ્યારે તમને JEE કે નીટ ની અંદર પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એ 4 ઓપ્શનમાં કયા એકમની અંદર જવાબ છે એના આધારે તમારે આન્સર લાવવાનો હોય. હવે તમને મીટરમાં અંદર એક આન્સર આપ્યો છે એ આન્સર આની સાથે મેળ આવતો નથી, તો હવે તમારે એને કેમાં ફેરવવું પડે બીજા એકમની અંદર ફેરવવું પડે. તો એના માટે હવે આપણી પાસે એકમમાં ફેરવવા માટેનું જ્ઞાન હોવું જોઈએ. તો જો હું ડાબી બાજુ છે એ 2 પોઈન્ટ ખસું તો ઘાતની અંદર શું થાય તો કે ઘાતની અંદર વધારો થાય, કારણ કે 10⁻10 લાવવું છે તો 10⁻12 કરતા 10⁻10 મોટા કહેવાય. તો ડાબી બાજુ ઘાતમાં વધારો થાય એટલે 2 પોઈન્ટ આપણે અહીંયા 0.6 છે અહીંયા 1 પોઈન્ટ વધારી દઈએ એટલે 2.12 લખાય. ચાલો 2.12 અથવા 2.116 જે છે એ નામ રાખો ગુણ્યા 2 પોઈન્ટ ડાબી બાજુ ખસ્યા એટલે ઘાતમાં વધારો એટલે આમ સંખ્યામાં તમને ઘટાડો લાગે કારણ કે 12 કરતા કેવા થઈ ગયા 10, પણ હવે 10 છે ને એ 12 કરતા મોટા, કારણ કે આગળ કેવી નિશાની છે માઈનસ નિશાની, એટલે આમાં ભૂલ ન પડી ધ્યાન રાખજો. તો આટલા આપણને મીટર મળ્યા અને 10⁻10 ઘાત બરાબર 1 એંગસ્ટ્રોમ લખાય. તો R2 એટલે કે બીજી કક્ષામાં રહેલી બોહરની ત્રિજ્યા તમને કેટલી મળે 2.12 એંગસ્ટ્રોમ જેટલી મળે. અને નેનોમીટરમાં આપ્યા હોય તો તમારે હજી અહીંયા 10⁻9 સુધી આગળ જવું પડે. એટલે આપણને 4 ઓપ્શન છે એમાંથી કયા ઓપ્શનને અનુરૂપ જવાબ લાવવાનો છે એ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. તમે જોઈ લો આટલા સ્ટેપમાં તમને 4 માર્ક મળવાના છે. એટલે હવે તમારે નક્કી કરવાનું સૂત્ર છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો થશે. તો આ હતું બોર્ડ નંબર 1 અને જેની અંદર આપણે જે બોહર છે અને એને આપેલા પરમાણુની ત્રિજ્યા મેળવવા માટેના સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાં આવતા પદો છે એને કેવી રીતે ઓળખવા એની માટેની માહિતી મેળવી. હવે આપણે આગળ બીજી અભિધારણા તરફ આગળ વધીએ.
જો આવા તમને ઘણા બધા દાખલાઓ જેડબલ નીટની અંદર જોવા મળશે, કારણ કે ત્યાં તમારે કેલ્સીનો ઉપયોગ નથી કરવાનો, એટલે તમારે આ ગુણાકાર પણ જાતે કરવાના રહેશે. અને આ મેં તમને કીધું એમ 2017 માં જેડબલ માં પૂછાઈ ગયેલો છે. ચાલો તો હવે નવા એક અભિધારણા તરફ આગળ વધીએ. તો સ્વીકાર્ય અથવા માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવે છે. અત્યાર સુધી આપણે શું કર્યું? ત્રિજ્યા અને એવી બધી વસ્તુઓ મેળવી. તો હવે બોર્ડ નંબર 2 ની અંદર આપણે એ ઇલેક્ટ્રોનની ઊર્જા છે એ કેવી રીતે મેળવવી એની વાત કરીએ. જો એક એક અભિધારણામાં બધું અલગ અલગ નક્કી થતું જાય. પહેલું શું નક્કી થયું? તો કે પરમાણુનું કેન્દ્ર, એની આજુબાજુ ઇલેક્ટ્રોન આવી ચોક્કસ કક્ષાની અંદર પરિભ્રમણ કરતા. પછી થોડાક આગળ ગયા એટલે એના માટે આપણે એવું જોયું કે એક ઊર્જા અવસ્થામાંથી બીજા ઊર્જા અવસ્થામાં જાય ત્યારે ઊર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે. આ બંનેનો તફાવત મેળવો, એટલે કે આ ઊર્જાનો કેટલો ગેપ રહે છે, કેટલો તફાવત છે, એક ગોળામાંથી બીજા જવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે, એટલે એના માટે આપણે ડેલ્ટા E મેળવો. બોહરનો આવૃત્તિ નિયમ મેળવો. પછી જેમ જેમ આગળ જતા ગયા એમ આપણે અલગ અલગ સૂત્રો છે જોતા ગયા. તો હવે આપણે એ સૂત્રની અંદર છેલ્લે આપણે ત્રિજ્યા વાળું સૂત્ર પૂરું કર્યું. તો એની અંદર વાત કરીએ તો આગળ આપણે જે સૂત્રો જોયા એમાં એના કોણીય વેગમાન કે ભાઈ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે જેની કોણીય વેગમાન nh/2π જેટલું હોય અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ આપણે જોયું. અને એ જ સૂત્રમાંથી બીજા કેટલા સૂત્ર બની શકે એ આપણે નેક્સ્ટ આગળ જેડબલ નીટ ભણશું ત્યારે જોશું. તો હવે આગળ આપણે એ જોવાનું છે કે આ ઇલેક્ટ્રોન જે કક્ષાની અંદર ગતિ કરે છે એ કક્ષાની અંદર એની ઊર્જા કેટલી હોય, કારણ કે જેમ જેમ કક્ષાનું મૂલ્ય એટલે n નું મૂલ્ય 1 2 3 બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા એમ એમ મૂલ્ય બદલાતા જશે એમ ઇલેક્ટ્રોન છે એની ઊર્જામાં પણ શું થતો જશે? તો કે ફેરફાર થતો જશે. એટલે કે સ્વીકાર્ય અથવા માન્ય કક્ષકમાં પરિભ્રમણ સ્વીકાર્ય અથવા જો સ્વીકાર્ય અથવા માન્ય કક્ષક કોને કહેવાય આપણે આગળ ચર્ચા કરેલી કે ભાઈ આવા પ્રકારની કક્ષા છે, કોણીય વેગમાન છે આટલું હોય તો એવી કક્ષાને સ્વીકાર્ય અથવા માન્ય કક્ષા કહેવાય. અને એની પણ આગળ ચર્ચા થયેલી. તો સ્વીકાર્ય અથવા માન્ય કક્ષામાં પરિભ્રમણ એટલે કે એની અંદર ઘૂમતા ઇલેક્ટ્રોનની ઊર્જા E હોય તો તેને બોહરના મુજબ નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો જો ઊર્જા E ની વાત કરીએ તો આપણે આવી રીતે લખી શકશું. તમારી બુકની અંદર આપેલું નથી એટલે ખાસ ધ્યાન આપજો. તો ઊર્જા En એટલે કોઈ પણ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન માટેની વાત થાય છે. તો એના માટેનું સૂત્ર છે -2 e⁴ π² z² into m upon n² upon n² into h². તો જો કોઈ પણ કક્ષાની અંદર એટલે કે માન્ય કક્ષા અથવા સ્થિર કક્ષા અથવા સ્થાયી કક્ષા ની અંદર જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય અને એને તમારે જો ઊર્જા મેળવવી હોય તો તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો છો. ટેન્શન લેતા નહીં કે આપણે આટલી બધી કિંમત મૂકી અને ક્યાંય ગણતરી કરવા જવાની નથી, એટલે તમારું કામ સહેલું આગળ હમણે થઈ જશે. પણ આમાં આપેલા પદો છે એની માહિતીની વાત કરીએ તો આની અંદર રહેલા પેલા E નો મતલબ થાય ઇલેક્ટ્રોનની
ઊર્જા. પછી વાત કરીએ E તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર. એટલે આપણે સૌપ્રથમ તમને યાદ હોય તો આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો, પ્રોટોન ઉપરનો વીજભાર કેટલો, ન્યુટ્રોન ઉપરનો વીજભાર કેટલો એના મૂલ્યો લખેલા હતા. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે શું લેવાનું E. પછી Z એટલે શું, તો Z એટલે પરમાણુ ક્રમાંક. M એટલે શું, તો M એટલે ઇલેક્ટ્રોનનું દળ. શું દર્શાવે છે, ઇલેક્ટ્રોનનું દળ. N એટલે શું, તો કે મુખ્ય ક્વોન્ટમ અંક. અથવા વાત કરીએ તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 જે કક્ષા માટેની વાત કરી હોય એ. અને h એટલે શું, તો h એટલે તમને ખબર છે પ્લાન્ક અચળાંક. અને પાઈ છે એનું મૂલ્ય તો ફિક્સ હોય કેટલું, 3.14. તો આની અંદર જેટલા પદો આવે છે એના વિશેની માહિતી આપણે લખી કે આ માહિતી આ પદ છે એની કિંમત તમને આ જગ્યાએથી મળશે. હવે જો આવા પ્રશ્ન જે અભિધારણાઓ છે એ 5 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછવો હોય તો વાત અલગ છે, પણ તમારે જો એ પ્રશ્ન તમને 2 માર્કની અંદર 3 માર્કની અંદર પૂછવો હોય તો આ જ પ્રશ્નના કટકા કરીને તમને પૂછી શકે છે. એટલે અને આમાંથી પણ ઘણી બધી વખત એના કટકા કરી અને પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે ભાઈ માન્ય કક્ષા માટે જે ઇલેક્ટ્રોન છે એની ઊર્જાનું સૂત્ર લખી અને એની અંદર આવતા પદો વિશેની માહિતી આપો તો આવો તમને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે છે. એટલે ખાસ આપણે આ 2 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાય એવી ગણતરીએ જ પ્રશ્ન છે એ યાદ રાખવાનું, ખાલી સૂત્ર માટે નહીં. એટલે હવે જોઈએ કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ જ અગત્યનો ગુણધર્મ સ્થિર અવસ્થાની ઊર્જા. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો ખૂબ જ અગત્યનો ગુણધર્મ. એટલે કયો ગુણધર્મ, તો કે સ્થિર અવસ્થાની ઊર્જા. અને એના વિશેની વાત કરીએ તો આપણે થોડીક વખત અહીંયા ધ્યાન આપશું. તો આ દર વખતે આ બધાની કિંમત મૂકી અને પછી આન્સર મેળવવો કે ભાઈ આ કક્ષા સ્થિર કક્ષા છે એની ઊર્જા આવી રીતે મેળવાય અને આ સૂત્રનો ઉપયોગ કરીને. તો રીડબર્ગ નામનો વૈજ્ઞાનિક છે એને આ સૂત્રને થોડું ટૂંકું બનાવ્યું એટલે એને શું કર્યું, તો આ સૂત્રની અંદર હું જેટલી લાઈન કરું છું ત્યાં સુધીની વાત છે. આ સૂત્રની અંદર જે બ્લુ રંગના સર્કલની અંદર મેં જેટલાને ગોઠવા છે એ બધાની એને કિંમત મૂકી અને બધાની કિંમત મૂકી અને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે પણ સાદુરૂપ આપવાનું થાય એ સાદુરૂપ આપી અને એક મૂલ્ય એક ચોક્કસ મૂલ્ય નક્કી કર્યું. તો જો આપણી પાસે સૂત્રમાં આવે વધ્યું શું, તો કે સૂત્રમાં આપણી પાસે આવી વસ્તુ વધી શું, તો કે ભાઈ En બરાબર હવે શું, તો કે જે માઈનસ ભાગ હતો એને આપણે બહાર રાખીએ છીએ. ચાલો માઈનસ ને બહાર, તો માઈનસ આટલા બધાની કિંમત મૂકી એટલે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે મૂકી એટલે એને એક અચળાંક આપ્યો RH. RH નો મતલબ થાય રીડબર્ગ અચળાંક. RH નો મતલબ શું થાય, તો કે અહીં RH એ રીડબર્ગ અચળાંક છે.
એ શું છે તો કે રીડબર્ગ અચળાંક દર્શાવે છે. અને હવે બાકીનું વધ્યું શું તો તમે જુઓ એની સિવાય એક છેદની અંદર n સ્ક્વેર વધ્યા એટલે તમે એને આવી રીતે લખી શકો upon n સ્ક્વેર. શું લખી શકો upon n સ્ક્વેર. તો આની કિંમત તો રીડબર્ગ અચળાંકની કિંમત આ તમારે યાદ રાખવાની છે 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ આટલી તમને મળે છે. એટલે દર વખતે તમારે આ જેટલો ભાગ છે એની કિંમત મૂકવાની, દર વખતે એના ગુણાકાર ભાગાકાર કરવા એની કાંઈ જરૂર પડે નહીં. એટલે આપણે કયું સૂત્ર વાપરવાનું તો અહીંયા મેં જે લખ્યું છે એ સૂત્ર તમે વાપરી શકો છો. તો એ જ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો. તો એ જોઈએ કે આ સૂત્રને આવી રીતે લખાય કે ભાઈ En બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ કૌંસની અંદર 1/n સ્ક્વેર. n એટલે શું મુખ્ય ક્વોન્ટમાંક જે કક્ષા સાથેની ઊર્જા મેળવવાની કીધી હોય એ ઊર્જા. તો આ બે માંથી તમે કોઈ પણ રીતે લખી શકો છો. બરાબર છે. ચાલો તો હવે મારે આની ઉપરથી દાખલા કેવી રીતે પૂછાય અને ઊર્જા કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરવી છે. તો આપણે બે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ તરીકે હાઇડ્રોજનની પ્રથમ સ્થિર કક્ષાની ઊર્જા મેળવો. તમને આવો પ્રશ્ન કદાચ પૂછ્યો છે કે હાઇડ્રોજન માટે પ્રથમ સ્થિર કક્ષાની ઊર્જા મેળવો. એનો મતલબ તમને n બરાબર શું કીધું છે એક આપેલા છે કારણ કે કેવી કીધી પ્રથમ સ્થિર કક્ષાની ઊર્જા. તો ચાલો સૂત્ર આપણી પાસે શું છે તો કે ભાઈ સૂત્ર આવું છે કે En બરાબર 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ કૌંસની અંદર 1/n સ્ક્વેર. ચાલો આપણી પાસે n ની કિંમત છે કેટલી તો કે 1. તો કિંમત મૂકીએ તો અહીંયા n ની જગ્યાએ મૂકીએ એટલે આપણને E કેવા મળવાના તો કે પહેલી કક્ષા માટે ઊર્જા મળવાની. બાકીનું 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત. ચાલો જો અહીંયા જે માઈનસ હતા એ માઈનસ એઝ ઇટ ઇઝ એમણા રહેવાના. પહેલા હતા એ એટલે અહીંયા પણ શું આવવાનું માઈનસ. તો અહીંયા પણ શું થવાના માઈનસ. ચાલો માઈનસ નું મહત્વ શું છે આપણે છેલ્લે સમજીએ આટલું કહેતા પછી. તો ગુણ્યા શું થવાનું તો કે 1/n નો સ્ક્વેર એટલે 1 નો શું થાય વર્ગ અને 1 નો વર્ગ કરો અને 1 ને 1 વડે ભાગો મળવાનું તો શું છે 1 જ. તો તમને પહેલી કક્ષા માટે જો ઊર્જા મળે તો કેટલી મળે -2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત. આ કેમાં મળે જૂલ ની અંદર મળે. તો તમને આટલી ઊર્જા મળી. ચાલો હવે કદાચ પ્રશ્ન આવો પૂછાય કે બીજા નંબરનો પ્રશ્ન તો કે હાઇડ્રોજનની દ્વિતીય કક્ષાની ઊર્જા મેળવો. હાઇડ્રોજનની દ્વિતીય અથવા બોહરની બેમાંથી કોઈ શબ્દ વાપરી શકો અથવા બોહરની દ્વિતીય કક્ષાની ઊર્જા મેળવો. તો તમને કદાચ આવો પ્રશ્ન પૂછે તો જો સૂત્ર આપણી પાસે કયું અહીંયા લખ્યું છે એ જ. તો ડાયરેક્ટ કિંમત મૂકું તો આવું લખાય En2 -2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત. ચાલો 1/. હવે જો દ્વિતીય કક્ષાની કીધી તો n નું મૂલ્ય કેટલું મળવાનું n બરાબર 2. એનો મતલબ એવો થયો કે અહીંયા 2 નો શું થાય વર્ગ આવે. તો તમને આવું મળે કે E2 -2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત છેદમાં 4. એટલે 2.18 ને આપણે કેટલા વડે ભાગવાના થાય તો કે 4 વડે ભાગવાના થાય. એટલે આપણને મળે છે 0.545 પણ કેવા તો કે માઈનસ ઓલરેડી હતા એટલે આપણને મળ્યા E2 બરાબર -0.545
ગુણ્યા 10⁻18 જૂલ। તો જો તમને આવી બે પ્રકારની ઊર્જા મળી કે હાઇડ્રોજનના બીજા કક્ષા માટેની અને પ્રથમ કક્ષા માટેની ઊર્જા કેટલી છે। ચાલો તો હવે આપણે બોર્ડ નંબર 3 ની અંદર મેં વાત કરી એ પ્રમાણે કે હવે શું ચર્ચા કરવી છે, તો આ માઈનસ નિશાની છે એનો રોલ શું છે, માઈનસ નિશાની શાના માટે આવેલી છે એની આપણે ચર્ચા કરવી છે। એટલે આપણે બોર્ડ નંબર 3 ની અંદર એની ચર્ચા કરી અને પછી આગળની એક બીજી અભિધારણા તરફ આગળ વધશું, એટલે કે નવા સૂત્ર તરફ। જો આ સૂત્ર ઉપરથી પાછા હજી બીજા ઘણા બધા સૂત્રો તારવવાના છે, એટલે આપણે આ સૂત્રો છે અત્યારે ભણ્યા એ યાદ રાખવાનું છે। ચાલો તો બોર્ડ નંબર 3 ની અંદર આ માઈનસ નિશાની શું દર્શાવે છે એના વિશેની ચર્ચા કરીએ। જો અત્યાર સુધી મેથ્સ ની અંદર આપણે એવું ભણ્યા કે માઈનસ એટલે ઋણ નિશાની અને ઋણ એટલે ઓછું હોય એવું કહેવાય, પણ કેમિસ્ટ્રી ની અંદર બધી જગ્યાએ માઈનસ નો મીનિંગ ઋણ હોય એટલે કે ઓછું એવું થતો નથી। તો આના માટેની થોડી હિન્ટ આપું તો માઈનસ છે એવું દર્શાવે છે કે એમાં રહેલા બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જનની ઘટના થાય છે અને એ જ વસ્તુ જો શોષણ માટે થતી હોય તો તમને ધન મળે। પણ એ હજી આપણે તફાવત મેળવશું ઉત્સર્જન અને શોષણ માટેનો, ત્યારે આપણે સમજશું। તો હાલ આપણે આ માઈનસ નિશાનીની ચર્ચા કરીએ તો એ નોંધ કરી અને લખશું કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાની વાત કરીએ તો આપણે નોંધ આટલી વસ્તુ યાદ રાખશું કે માઈનસ શાના માટે આવે છે, તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા એ મુક્ત ઇલેક્ટ્રોન ની ઊર્જા કરતા કેવી હોય તો કે ઓછી હોય છે। અને આપણે જે ઊર્જા મેળવીએ છીએ એ ઊર્જા કોની મેળવીએ છીએ તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે મેળવીએ છીએ। તો મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા, મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા શૂન્ય હોય છે। જો મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા જો શૂન્ય હોય તો આથી આપણે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હોવાની, તો કે આપણે શું કીધું શૂન્ય કરતા મુક્ત ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય। તો આથી આપણે એવું કહી શકીએ કે આથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હોય તો કે શૂન્ય કરતા ઓછી, એટલે કે શું મળે તો કે ઋણ હોય છે। તો હવે ખબર પડી કે આપણને આગળ જે માઈનસ નિશાની હતી એ માઈનસ નિશાની કેના લીધે હતી, તો આપણે જે ઊર્જા મેળવીએ છીએ એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવીએ છીએ। તો જ્યારે મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ છે એ પરમાણુની અંદર જે કક્ષા છે એ કક્ષાની અંદર ગતિ ન કરતો હોય પણ એ કક્ષામાંથી શું થઈ ગયો હોય, મુક્ત થઈ ગયો હોય। તો આના એવી વાત છે કે તમે અલ્ટ્રાની અંદર આવ્યા છો, ભણો છો, પણ અલ્ટ્રાની અંદરથી તમે ઘરે ક્લાસ પતે એટલે છૂટી અને ઘરે જાઓ તો તમે હવે શું થઈ ગયા, અલ્ટ્રામાંથી મુક્ત થઈ ગયા કહેવાય। તો એવી રીતે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છે ઊર્જા મેળવી અને કક્ષાની બહાર વહી જાય તો એને કેવો ઇલેક્ટ્રોન કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય। તો એની ઊર્જા છે એને કેવી લેવામાં આવે, શૂન્ય લેવામાં આવે। તો એની કરતા જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી હોય તો કેવી હોય,
કે ભાઈ ઋણ હોય, કારણ કે શૂન્ય કરતા કેવી હોવાની ઓછી. તો આટલી માહિતી છે આપણે માઈનસ નિશાની કેમ આવી એના માટે યાદ રાખશું. તો હવે આપણે જોઈએ કે અત્યાર સુધી હાઇડ્રોજનની વાત કરી તો H પરમાણુ છે એને સમ ઇલેક્ટ્રોનીય આયન એટલે કે હાઇડ્રોજન પરમાણુને સમ ઇલેક્ટ્રોનીય આયનોની ઊર્જા. તો જો અત્યાર સુધી આપણે ભણ્યા એ કેના માટે ભણ્યા તો કે ફક્ત હાઇડ્રોજન છે એમાં રહેલા કોઈ પણ જગ્યાએ રહેલા ઇલેક્ટ્રોન છે એના માટેની ઊર્જાની માટે વાત કરી. તો હવે શું જોવું છે કે હાઇડ્રોજન પરમાણુને સમ ઇલેક્ટ્રોનીય આયન, સમ ઇલેક્ટ્રોનીયનો મતલબ શું એ આપણે ભણી ગયા છે આ ચેપ્ટરમાં કે એવા આયનો કે જેની બંનેની એકબીજાની ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય સમાન. તો હાઇડ્રોજન ઉપરાંત બોહરનો સિદ્ધાંત એ હાઇડ્રોજન પરમાણુ ઉપરાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા અન્ય આયનોને પણ લાગુ પાડી શકાય છે. એટલે એવા આયનો કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય અને એવા આયનોને આપણે આ બોહર માટેનો જે ઊર્જાનો સૂત્ર હતું અથવા સિદ્ધાંત હતો એ તમે લાગુ પાડી શકો છો. તો એવા આયનોની વાત કરીએ ભાઈ પહેલા તો એ ખબર પડવી જોઈએ ને કે એવા આયનો કયા કયા. એટલે દાખલા હવે આની ઉપરથી ને પૂછાય તો તમારા સૂત્રમાં ખાલી કેટલો ફેરફાર કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો હિલિયમ +2 બરાબર છે, સોરી He+1 આપણે +2 ની જગ્યાએ +1 તો જ બંનેની અંદર શું થવાના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, કારણ કે પરમાણુ ક્રમાંક કેવો છે 2. ચાલો Li+2 અને Be+3 આવા આયનો છે કે જેની ઇલેક્ટ્રોન રચના જો તમે લખવા જાઓ તો 1s1 પ્રકારની થાય. જો આયનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરું છું, ખાલી લિથિયમ, ખાલી હિલિયમ કે ખાલી બેરિલિયમની વાત થતી નથી. તો આ બધાની વાત, આ 3 નંબરનું તત્વ પણ એને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. એટલે હાલ એની કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. તો આ ગણતરને હાઇડ્રોજન સાથે શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. તો આવા આયનોની અથવા આયનોની સ્થાયી કક્ષાની ઊર્જા નીચે મુજબ દર્શાવી શકાય. જો બંને સૂત્ર સમાન જ છે પણ ફેર કેટલો એ યાદ રાખજો, કારણ કે બધા ભૂલ આની અંદર જ કરે છે. ચાલો ઊર્જા મેળવવા માટેનું સૂત્ર શું? તો કે ભાઈ En બરાબર -RH, આવું આપણે ભણીને આવ્યા છીએ, ઇન્ટુ હવે અત્યાર સુધી શું ઉપર લેતા હતા તો કે n² લેતા હતા, સોરી 1/n² લેતા હતા. પણ હવે ખાસ શું યાદ રાખવાનું તો કે જ્યારે હાઇડ્રોજન નો હોય અને એની સાથે સમ ઇલેક્ટ્રોનની આયન હોય તો Z²/n² આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો એ જગ્યાએ તમે RH × 1/n² સૂત્રનો ઉપયોગ કરશો તો તમારો આન્સર છે એ કેવો આવવાનો? ખોટો આવવાનો છે. એટલે ખાસ રકમની અંદર ધ્યાન દેવું કે હાઇડ્રોજન સિવાયના અન્ય આયનોની વાત કરી છે તો તમારે ઊર્જા મેળવવા માટે આ સૂત્ર વાપરવાનું થશે. જ્યાં આપણે વાત કરીએ તો જ્યાં Z બરાબર શું લેવાનું તો કે પરમાણુ ક્રમાંક
એટલે શું દર્શાવે પરમાણુ ક્રમાંક અને n છે એ શું દર્શાવે મુખ્ય ક્વોન્ટમાંક એટલે તમને અહીંયા હિલિયમ વાત કરીએ તો He+2 ની જે કક્ષા માટે કીધું હોય એ કક્ષા માટેનો જે આંકડો છે ત્રીજી કીધી તો અહીંયા n ની જગ્યાએ 3 આવે પણ પરમાણુ ક્રમાંક હિલિયમનો બીજો છે એટલે z ની જગ્યાએ શું આવે બગડો આવે આ ખાસ યાદ રાખવાનું છે તો તદુપરાંત જો આવા આયનોની ત્રિજ્યા મેળવવી હોય તો આવા આયનોની ત્રિજ્યા નીચેના સૂત્ર દ્વારા મેળવી શકાય જો આપણે આગળ ત્રિજ્યા પણ ભણી ગયા કે ભાઈ હાઇડ્રોજન છે એના અંદર રહેલા ઇલેક્ટ્રોન સુધીની એટલે પરમાણુમાં કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા મેળવવી તો Rn બરાબર આપણે શું જોયું તો કે A0 n2 પણ જ્યારે સમ ઇલેક્ટ્રોનની આયન હોય ત્યારે આની અંદર ખાલી આટલો ફેર આવે છેદમાં શું આવે z અને તમને z એટલે શું ખબર છે શું પરમાણુ ક્રમાંક હવે બધા ભૂલ શું કરે છે કે અહીંયા z2 યાદ રહ્યો એટલે અહીંયા પાછા શું મૂકી દે z2 એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે ભૂલની અંદર z2 છે મુકાય નહીં અને a0 એટલે તો તમને ખબર છે કે a0 બરાબર શું આવે તો કે 52.9 પાઇકોમીટર એ કોમન રહેવાનું છે તો જો આ બે સૂત્રો ઉપરથી તમે શું નક્કી કરી શકો તો કે બે સૂત્રો ઉપરથી તમે આવું નક્કી કરી શકો કે z નું મૂલ્ય વધતા શું થાય તો સ્થાયી કક્ષાની અથવા માન્ય કક્ષાની ઊર્જા શું થાય વધે કયા માટે તો ઊર્જા માટે બરોબર તથા તેની ત્રિજ્યા નું મૂલ્ય ઘટે જો આ બંને સૂત્રની વાત કરીએ તો આ બંને સૂત્રમાં તમે જુઓ કે અહીંયા જો z નું મૂલ્ય વધે તો આ z છે ને ઈ en સાથે સીધો ગુણાકારમાં એટલે સમપ્રમાણમાં છે તો z વધે તો ઓલરેડી ઊર્જાનું મૂલ્ય શું થાય વધે પરંતુ ત્રિજ્યાની વાત કરીએ તો જેમ z વધે તો z ક્યાં આપેલો છે નીચે એટલે જેમ ત્રિજ્યા છે કેવી થતી જાય તો કે ઘટતી જાય છે એટલે એનો મતલબ એવો થાય કે ત્રિજ્યાના મૂલ્યો શું થાય ઘટે એટલે ત્રિજ્યા જેમ ઘટે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું થાય વધે કારણ કે એ કેવો હોવાનો વધુ નજીક સાદું સિમ્પલ વાત કરીએ તો બુધ છે ગ્રહ એનું સૂર્ય તરફનું ગુરુત્વાકર્ષણ બળ છે એ વધારે લાગે જ્યારે પૃથ્વીને એની સાપેક્ષે કેવું ઓછું કારણ કે બુધની અને સૂર્ય વચ્ચેની ત્રિજ્યા છે એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેની ત્રિજ્યાની સાપેક્ષમાં કેવી હોય ઓછી તો જો આની અંદર જેમ જેમ z નું મૂલ્ય વધતું જશે એમ ઊર્જાનું મૂલ્ય શું થાય તો કે વધુ ઋણ બનતું જાય કારણ કે આગળ નિશાની કેવી છે ઋણ નિશાની છે તો લખી છે કે માન્ય કક્ષાની ઊર્જા કેવી થતી જાય તો કે વધુ ઋણ શું થાય તો કે બનતી જાય છે અને ત્રિજ્યાનું મૂલ્ય કેવું થાય નાનું થતું જાય છે એટલે પરિણામે આ એવું કહેવા માંગે છે કે જેમ જેમ z નું મૂલ્ય વધશે એમ એમ શું થશે તો કે પરમાણુના કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોનનું આકર્ષણ મજબૂતાઈથી જોડાયેલું રહેશે તો આજે આપણે અહીંયા સુધીની જે ચર્ચા છે એ રાખીએ કાલે મહત્વના બે સૂત્ર અને આ એના અનુરૂપ જેટલા દાખલાઓ છે એના વિશેની ચર્ચા કરશું તો હવે તમારી અનુકૂળતા મુજબ મીટિંગમાંથી લીવ થઈ શકો છો